જય જિનેન્દ્ર, હું છું અમીષા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. જ્યારે બી આપણા ઘરે પાર્ટી કે ગેટ ટુગેધર હોય છે તો સ્નેક્સ તો બનતા જ હોય છે, પણ આજે હું આપ સૌ માટે એક અલગ ટાઈપનું સ્નેક્સ લઈને આવી છું. તો ચાલો આજે આપણે બનાવીએ વેજ પેરી પેરી નગેટ્સ. એની તૈયારી આપણે કરી લઈએ. સો આપણે એક પેનમાં ઓઇલ લઈ લઈશું. તો આપણું ઓઇલ અહીંયા ગરમ થાય એટલે આપણે એની અંદર ફણસી એડ કરી દઈશું અને ત્રણેય કલરના કેપ્સિકમ પણ એની અંદર એડ કરી દઈશું, રેડ અને યલો કલરનું. હવે એની અંદર આપણે જે બ્રોકોલી છે એ ક્રશ કરી નાખી છે એ પણ એની અંદર એડ કરી દઈશું. બાફેલા કાચા કેળા એ પણ અહીંયા આપણે મેશ કરીને રાખ્યા છે. સો એની અંદર આપણે હલકો મસ્તું પાણી એડ કરી દઈશું. સો હવે આપણે એની અંદર મસાલા કરી લઈએ. પેપ્રિકા, પેરી પેરી મસાલો, હલકી મસ્તી સુગર અને સ્વાદ પ્રમાણે એની અંદર મીઠું એડ કરી દઈશું. બધું આપણે પાછું એકવાર મિક્સ કરી લઈએ. સો એની અંદર થોડું બાઇન્ડિંગ માટે આપણે કોર્નફ્લાવર યુઝ કરશું અને હલકો મસ્તો મેંદો પણ એની અંદર એડ કરશું. સો હવે આપણે આ સ્ટફિંગને એક બાઉલમાં કાઢી લઈએ. આ આપણું વેજીટેબલ મિક્સર ઠંડુ થઈ ગયું છે, તો હવે આપણે ઓવલ શેપના નગેટ્સ બનાવી લઈએ. સો આવા નાના નાના નગેટ્સ બનાવી લઈએ. નગેટ્સને કોટિંગ કરવા માટે પેનકો બ્રેડ ક્રમ્સ લીધા છે અને કોર્નફ્લેક્સ લીધા છે. આ બંનેને આપણે મિક્સ કરી લઈશું. સો હવે આ નગેટ્સને આપણે સ્લરીમાં ડીપ કરશું અને પેનકો અને બ્રેડ કોર્નફ્લેક્સમાં આ રીતે એને કોટ કરી દઈશું. સો આપણું ઓઇલ અહીંયા ગરમ થઈ ગયું છે અને આપણા જે મિની મિની નગેટ્સ પણ તૈયાર થઈ ગયા છે, તો ડીપ ફ્રાય કરી લઈએ. આપણા નગેટ્સ ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે એને કાઢી લઈશું. સો મેં અહીંયા પાર્ટીની સ્ટાર્ટર્સની તૈયારી કરી લીધી છે. મારા ઘરે ગેસ્ટ પણ આવવાના ચાલુ થઈ ગયા છે. હું જાઉં છું તૈયાર થવા માટે. આપ સૌ આ રેસીપી નોંધ કરો. આપ સૌને અગર અમારી રેસીપી ગમે છે તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.